चलो भाई हाथ ऊंचे सामे ऊंचे सामे अदब अब जो આપણે શબ્દનું ચિત્ર સાથે જોડી બનાવવાની છે શબ્દની ચિત્ર સાથે હા ચિત્ર અને શબ્દની જોડી એવું તમારા ચોપડીમાં પણ આપેલું છે બરાબર ને હવે તમે આ શીખી જશો જો શબ્દની ઓળખ થઈ ગઈ ચિત્રને તમે ઓળખો છો તો ચલો હવે અહીંયા પહેલું ચિત્ર છે શાનું છે જલેબી તો ચલો અનિરુદ્ધભાઈ જલેબી શબ્દ મૂકો એની સામે સરસ સીધો મૂકો બેટા બેનની સામે હા સીધો કેમ કહેવાય બેટા આમ થોડોક આમ આમ ફેરવી દે લાઈન કેમ છે બેટા અનિરુદ્ધ લાઈન સીધી કર બેટા આમ મૂકાય બેટા આમ ચલો ચલો અવિરાજભાઈ બીજું ચિત્ર શાનું છે બેટા પોપટ ચલો મૂકો શબ્દ શોધી મૂકો સરસ તાલી પાડો બેટા મૂકો એટલે હા ચલો હવે જેનું બેનું ભાકરો ને એને શોધવા દેવાનું કોઈએ વચ્ચે બોલવાનું નહીં એને પ્રયત્ન કરવા દેવાનો શું કીધું તમારે ફક્ત ધ્યાન આપવાનું છે એનું નહીં આવડે તો પછી તમને બેન બીજાનું ઊભા કરશે પણ એનું શોધવા દેવાનું ખ્યાલ આવ્યો ચલો ભાઈ આવું કોણ ઊભું થશે લકીરાજભાઈ ચલો શાનું ચિત્ર છે ભાઈ શાનું છે મરચાનું તો ચલો મૂકો બેટા સરસ તાલી પાડો બધા ચલો ભાઈ હવે કોણ ઊભું થશે બોલો આસ્થા બેન આસ્થા અંધેશ્વરી નીચે બેસ શાંતિથી શાનું ચિત્ર છે ભાઈ કોઈ કહેશે પોપટ તો સરસ 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 ચલો અંધેશ્વરી બેનું ભાથો શાનું ચિત્ર છે પહેલા કેમ જલેબી જલેબી શબ્દ શોધો મૂકી દો સીધો મૂકો શબ્દ બેટા સરસ તાલી પાડો બધા ચલો ભાઈ પછી શાનું ચિત્ર આવ્યું મરચાનું તો ચલો ભાઈ દિવ્યશ્રી બેન સરસ તાલી પાડો બધા જોયું ને ભાઈ તમે શું મૂક્યું ભાઈ ચિત્ર સામે શું મૂક્યું ના આ શું મૂક્યું તમે સામે પણ શાની જોડી બનાવી શબ્દની નામની નહીં શબ્દ બોલાય શું બોલાય ચિત્ર સામે શબ્દ સરસ તાલી પાડો બધા